મહાદેવ આપણું મૂળ છે. તેથી શિવ મહાપણ કહે છે પરમાનંદ લાભાર્થી શિવલિંગ પ્રપૂજ્યતે. વિશેષ પ્રકારે ભગવાન શિવની પૂજા કરી અને જે કોઈ નિત્ય શિવ પૂજા કૃપા ધિક્યમ વર્ધતે, તેના પર દિન પ્રતિદિન ભગવાન શંકરની કૃપાની વૃદ્ધિ થાય છે. બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય શુદ્ર પ્રતિલોમજ, માનવ માત્ર શિવ પૂજા કરવાનો અધિકારી છે. એક વાત કહું, જેટલો શિવ પૂજાનો અધિકાર પુરુષોને છે એટલો જ શિવ પૂજાનો અધિકાર મારી બહેનોને પણ છે. અધિકારો થી સર્વેશા શિવલિંગાર્ચને દીજા. માનવ માત્ર ને પૂર્ણ અધિકાર મારા શંકરે આપ્યો છે. અને મારા મહાદેવના દરબારમાં કોઈ ભેદ ના હોય. શિવના દરબારમાં વળી કયો ભેદ? કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ વૈશ્ય, કોણ શુદ્ર, કોણ પ્રતિલોમજ, કોણ સ્ત્રી, કોણ પુરુષ? જીવની કોઈ જાતિ, જીવની કોઈ જાતિ છે? આ પુરુષનો જીવ, આ નારીનો જીવ, જીવ તો જીવ છે. તેથી તમે જો શંકરના દરબારમાં સર્પ બિરાજે, મૂષક બિરાજે, મયુર બિરાજે, નંદી, સિંહ બિરાજે, દેવ બિરાજે, દૂત બિરાજે, સાથે ભૂત બિરાજે. કેવો મહાદેવનો અલૌકિક પરિવાર છે. મારા મહાદેવની પૂજા માનવ માત્ર કોઈ પણ કરી શકે. શિવના દરબારમાં કોઈ ભેદ નથી ભલામણ. પણ જરૂર શિવાલીના ગર્ભગૃહમાં તે જઈ શકે છે જે નખશિખા તક પવિત્ર હોય. શિવાલીના ગર્ભગૃહમાં જઈને કોણ પૂજા કરી શકે? બે માણસો કરી શકે, ત્રીજો નહીં. કોણ બે? એક તો જેને અનટચ કોરા વસ્ત્રો પહેર્યા છે, કોઈ સાંસારિક કાર્યોમાં જેને વસ્ત્રનો ઉપયોગ નથી કર્યો, એવા અનટચ વસ્ત્રો પહેરી શિવની પૂજા ગર્ભગૃહમાં જઈને થઈ શકે છે. અને બીજો કોણ? ભીના વસ્ત્રો પહેરે. તેથી પ્રાચીન શિવાલય હોય ને એ જલાશયના તટે હોય, કે સરોવર તટે હોય, સાગર તટે હોય, તલાવ કિનારે હોય. પ્રાચીન શિવાલયો જલ, ત્યાં મારો શંકર. પહેલા સ્નાન કરો, ભીના કપડાં પહેરી, મિત્રતા કપડાં પહેરી, ટપકતા કપડાં પહેરી, ભીના વસ્ત્રોથી શિવ પૂજા થાય છે. બાકી આવા આપણા સાંસારિક વસ્ત્રો પહેરીને શિવના ગર્ભગૃહમાં ન જવાય. અને બીજી એક બહુ સરસ વાત કહું, જો પવિત્ર હોય ને તો જ શિવાલયના ગર્ભગૃહમાં જઈને શિવની પૂજા કરવી. અને જો આપણી પૂર્ણ પવિત્રતા ન હોય તો બહારથી ભગવાન શંકરનું દર્શન કરવું. અને જેટલી પૂજા કરવાનું ફળ મળે છે એટલું જ મારા મહાદેવનું દર્શન કરવા માત્રથી ફળ મળે છે. પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશિ પાપ વિનશ્યતિ, આ જન્મ કૃતમ મધ્યાહને સાયાને સતજન્માને મેરુ કંચન દતાના. જે કોઈ પ્રાતકાલ મધ્યાહન સંધ્યા ત્રિસમય શિવ દર્શનમ, મેરુ પહાડ જેટલું સોનાનું દાન કરવાનું ફળ મળે. તેથી મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના, ભગવાન શિવનું દર્શન કરજો. ગામડે ગામડે મારા મહાદેવ બિરાજે છે, નગરે નગરે શંકર બિરાજે છે. બ્રહ્મા કહે છે નારદને, નારદ યુગો સુધી આ શિવલિંગનો મહિમા હું ગાયા કરું ને તો પણ આ મહિમા પૂરો ન થાય. લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવેદિહ. જે કોઈ આ લિંગ પ્રાગટ્યને લિંગોત્પત્તિની કથાનું શ્રવણ કરે છે તેના માટે વચન આપ્યું છે કે તે માનવ જીવનના દુઃખોમાંથી મુક્ત બને છે. અને મારો શંકર એક એવો દેવ છે, એક ભવ નહીં, ભવો ભવના દુઃખમાંથી મુક્ત કરનારો દેવ છે. દુનિયાનો એક દુઃખ એવું નથી કે શંકર તેને દુઃખ મુક્ત ન કરી શકે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, પીડિતમ, કર્મ બંધન, એવો મારો મહાદેવ છે ભલા માણા. એક પંક્તિ ગાઓ. ભોળા ભવ દુઃખ હરજો, હે ભોળા ભવ દુઃખ હરજો, શુભ શંકર સુખ કરનારા, ભગતો ના ભય હરનારા, ભોળા ભવ દુઃખ હરજો, હે ભોળા ભવ દુઃખ હરજો. સ્વયંભૂ શિવલિંગનો મહિમા ગાયો. ધરતીમાંથી આપમેળે પ્રગટ થાય તેને સ્વયંભૂ શિવલિંગ કહેવાય. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો, મહાપુરુષો દ્વારા, સતી નારીઓ દ્વારા, રાજાઓ દ્વારા, શિવ ભક્તો દ્વારા લિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત લિંગ કહેવાય. શંકરની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, શંકરની પ્રતિષ્ઠા થાય. શંકર સૌનો પ્રાણ, દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા. દેવતાઓની મૂર્તિમાં આપણે પ્રાણ પૂરીએ કે મારો શંકર, નહીં નહીં, મહાદેવ તો જગતનો પ્રાણ છે ભલા માણસ. લિંગ પ્રતિષ્ઠા, સ્થાપિત લિંગ.
1000 સ્થાપિત લિંગની પૂજા કરો, જે ફલ મળે એ ફલ એક સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવાથી મળે. 1000 સ્વયંભૂ શિવલિંગની પૂજા કરો, જે ફલ મળે એક ઉપલિંગની પૂજા કરવાથી મળે છે. અને 1000 ઉપલિંગની પૂજા કરો જે ફળ મળે એક જ્યોતિર્લિંગનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. એ જ્યોતિર્લિંગોનો મહિમા, એ ઉપલિંગોનો મહિમા, એ સ્વયંભૂ, એ સ્થાપિત લિંગ, ચરલિંગ, બિંદુલિંગ, ગુરુલિંગ, પાષાણલિંગ, બાણલિંગ, સ્ફટિકલિંગ. હીરા જેવો આરપાર પથ્થર આવે, ચમકતો પથ્થર, કાચ જેવો પથ્થર, હે ને, એને સ્ફટિક મણી કહેવાય છે. વિષ્ણુ ભગવાને વિશ્વકર્માજીને કહ્યું કે વિશ્વકર્મા, આપ મને સ્ફટિક લિંગ આપો. વિશ્વકર્માજી સુંદર પોતાની કલાકૃતિ દ્વારા સ્ફટિક મણીનું લિંગ આપ્યું વિષ્ણુ ભગવાનને. ધ્યાન દેના, અહીંયા ધ્યાન આપો. વિષ્ણુ ભગવાનના કરકમલમાં સ્ફટિક લિંગ આવે છે. હવે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, લક્ષ્મી લ્યો આ સ્ફટિક શિવલિંગ હું તમને ભેટમાં આપું છું. આપણો ભગવાન શંકર છે, આપણે મહાદેવના ભક્ત છે, આપણી પરંપરા શિવ છે, શિવ પૂજા આપણું જીવન છે. લો લક્ષ્મી, આપ સ્ફટિક શિવલિંગની પૂજા કરો, તમારું સર્વ મંગલ કરશે ભગવાન શંકર. ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલો વડે લક્ષ્મીજીને સ્ફટિક લિંગ આપ્યું છે. અને એ લક્ષ્મીજી સ્ફટિક શિવલિંગની પૂજા કરે. પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યા નિરંતર સ્ફટિક શિવલિંગનું ધ્યાન કરે છે. લિંગ એ ધ્યાનનું પ્રતીક છે, વિચારોને કેન્દ્રિત કરવાનું પ્રતીક. લિંગ વિજ્ઞાન નહીં, મહાવિજ્ઞાન, મનને શાંત કરવાનું શ્રેષ્ઠ એ લિંગ. લિંગ એક મોટું વિજ્ઞાન છે, લિંગ પુરાણ છે. અરે દિવસોના દિવસો બોલીને લિંગ ઉપર તો બોલી શકાય છે. આ લિંગ તો મોટું મહાવિજ્ઞાન. ભગવાન વિષ્ણુના કરકમલો દ્વારા મળેલું શિવલિંગ, સ્ફટિક લિંગ લક્ષ્મીજી આરાધન કરે છે, દિન રાત ધ્યાન કરે છે, શિવલિંગની પૂજા કરે, સ્ફટિક લિંગની. અને કોઈ પણ નારીએ વિશેષ પ્રકારે કોઈ શિવ સાધના કરવી હોય તેમના માટે સ્ફટિક લિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નારી માટે, કોઈ પણ નારી શરીર બહેનો માટે લક્ષ્મીજી સાધના કરે છે. આજ મારો મહાદેવ પ્રસન્ન થયો છે. લક્ષ્મીની સામે શંકર પ્રગટ થયા છે. મહાદેવ કહે છે, લક્ષ્મી આપની પૂજા અર્ચન દર્શન હું બહુ પ્રસન્ન થયો છું. લક્ષ્મીજી આપની ભક્તિથી અતિ પ્રસન્ન. હે લક્ષ્મી, વરદાન માંગો. હવે ધ્યાન આપજો. લક્ષ્મીજી શું કહે છે? મહાદેવ શું વરદાન માગું? બસ આપનું દર્શન એ જ મોટું વરદાન છે. આનાથી મોટું વરદાન કયું હોઈ શકે? ભગવાન મને આપનું દર્શન થયું છે એ જ મોટું વરદાન છે. ઘણી વાર આપણે કોઈ સાધુ સંત સદગુરુના દર્શન કરીને તો શું કહીએ? અમને ભગવાનનું દર્શન થાય. અને ભક્તનો સાચો ભાવ કયો હોઈ શકે છે? ભગવાનની ઝાંખી થાય. શિવ પ્રાપ્તિર ભવે, શિવ પ્રાપ્તિર ભવે. સાચો ભક્ત કોને કયો? ભોગ ન માગે, ભગવાન માગે. અને સાચો ભક્ત કયો છે? વિલાસ ન માગે, કૈલાસ માગે. અને શ્રેષ્ઠ ભક્ત કયો છે? ભોગ નહીં, યોગ માગે. આને સાચો ભક્ત કયો છે? મહાદેવ કહે, લક્ષ્મી વરદાન માગો. ત્યારે લક્ષ્મીજી કહે છે, નહીં પ્રભુ, આપનું દર્શન એ જ મારા માટે શ્રેષ્ઠ વરદાન છે. એનાથી મોટું તો વરદાન મહાદેવ કયું હોઈ શકે? નહીં નહીં લક્ષ્મી, કાંઈ વરદાન માગો તમે, કાંઈ વરદાન માગો તમે. ત્યારે હવે લક્ષ્મીજી માગે છે, મહાદેવ આપ જો મારી ભક્તિ દ્વારા પ્રસન્ન હો, હે મહાદેવ મારા પર કૃપા કરો. આપની ભક્તિ મારા હૃદયમાં રહે અને મારો સંપૂર્ણ પ્રેમ ભગવાન વિષ્ણુના ચરણોમાં રહે. બસ મારા પર કૃપા કરો. કેટલું સરસ માગ્યું છે, તમે જોવો તો ખરા. ભગવાને સ્વયં મહાદેવે કહ્યું, તમે માગો ત્યારે કેવું માગ્યું? મારા હૃદયમાં તમારી ભક્તિ રહે. ભવ ભવ ભક્તિ આપો જશોદાના જાયા. અને મારો સંપૂર્ણ પ્રેમ વિષ્ણુજીના ચરણોમાં રહે. ભગવાન પાસે માગતા આવડવું જોઈએ. અને આપણને તો ભગવાન માગવાનું કહેતા નથી તો ભિખારી બની જાય છે. ભગવાન માગવાનું કહેતો તો ભગવાનને ભારે પડી જાય. વારંવાર મહાદેવ કહે, લક્ષ્મી વરદાન માગો. બસ પ્રભુ આટલી કૃપા કરો મને.
મારો સંપૂર્ણ પ્રેમ વિષ્ણુજીના ચરણોમાં રહે. આપને જો યાદ હોય તો દક્ષ પુત્રી સતી જ્યારે યજ્ઞ નિમિત્તે પોતાના દેહનો ત્યાગ કરે છે, આપણે રામકથામાં શ્રવણ કર્યું હોય, શિવકથામાં પણ આવે, ત્યારે સતી યજ્ઞ નિમિત્તે પોતાના દેહનો ત્યાગ કરે છે. આ સતીનો અંતિમ શ્વાસ જ્યારે સતી શ્રી હરિ પાસે માગે છે, સતી મરત હરિસન બરુ માગા. કેવું વરદાન માગ્યું? જન્મ જન્મ શિવપદ અનુરાગા. સતી કેવું વરદાન માગ્યું? વિષ્ણુ ભગવાન પાસે માગ્યું. શંકરની પત્ની સતી અંતિમ શ્વાસ, છેલ્લો શ્વાસ ત્યારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન પાસે માગે છે, હે વિષ્ણુ મારા પર કૃપા કરજો, મને જન્મો જન્મ સુધી શિવજીના ચરણોમાં પ્રેમ રહે. અહીંયા લક્ષ્મીજી માગે છે શંકર ભગવાન પાસે, મને વિષ્ણુના ચરણોમાં પ્રેમ રહે. પરસ્પર દેવો ભવ, પરસ્પર દેવો ભવ. અને કભી ભૂલથી પણ ભૂલ નહીં કરવી કે શંકર અને વિષ્ણુ જુદા છે. શંકર ને વિષ્ણુ તો એક સ્વરૂપ છે. મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય યહમ. આરતીમાં ગાય ના આપણે હરિહર એક સ્વરૂપ અંતર નવદર્શો પ્રભુ અંતર નવદર્શો ભોળા ઉદરને ભજતા ભોળા ઉદરને ભજતા ભવસાગર તરશો ઓમ હર હર મહાદેવ ઓમ હર હર ભગવાન મહાદેવ કહે છે. લક્ષ્મીજીએ માગ્યું છે. હવે મહાદેવ બોલે છે, લક્ષ્મીજી તમે જે માગ્યું એ મેં તમને આપ્યું, પણ માગે ને આપે એને દેવ કહ્યો છે. લક્ષ્મી હું કોણ છું? ત્યારે લક્ષ્મીજી પોતાના શ્રીમુખ દ્વારા કહે છે, તમે દેવ નથી, તમે મહાદેવ છો. તો માગે આપે ને દેવ કહ્યો, હવે હું મહાદેવ છું, તો તમે જે માગ્યું નથી એવું મારે તમને આપવું છે. હવે શંકર બોલે છે, લક્ષ્મી આ દુનિયામાં તમારી ઓળખાણ કઈ? લક્ષ્મી ખુદ બોલે છે સ્વયં મુખે કે વિષ્ણુ પત્ની લક્ષ્મી. બરાબર? હા. તો સાંભળો, અત્યાર સુધી આ દુનિયામાં આ વિશ્વની અંદર તમારી ઓળખાણ હતી વિષ્ણુ પત્ની લક્ષ્મી, પણ આજે તમે કોની સાધના કરી છે? લક્ષ્મી કહે મહાદેવની. તો સાંભળો લક્ષ્મી, આજથી હું તમારું નામ ઘોષિત કરું છું. આજથી તમારું નામ વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, પણ આજથી તમારું નામ વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી રહે. તમે મહાદેવની સાધના કરી છે, મહાદેવની સાધના કરી છે. ત્યાંથી શંકરે લક્ષ્મીને શબ્દ આપ્યો મહા. હવે લક્ષ્મીજી બોલે છે, આમ તમે પૂરું ધ્યાન આપજો. લક્ષ્મી કહે છે મહાદેવ, એ મહાદેવ, એ મહાદેવ, જે કોઈ તમારું ભજન કરે છે, જે કોઈ તમારું અર્ચન કરે છે, તમારું દર્શન કરે છે, તમારું ભજન કરે છે, એના ઉપર આજથી લક્ષ્મી કૃપા નહીં કરે. અને ઘણા પ્રવચનો મેં પણ સાંભળ્યા છે, મારા કાનો કાન એવા પ્રવચનકારોના નામ પણ આપી શકાય છે, પણ ન અપાય. હું સાધુ છું. એવા પ્રવચનો કરે, શંકરની ભક્તિ કરે તેને લક્ષ્મી ન મળે, મહાદેવની ભક્તિ કરે તેને લક્ષ્મી ન મળે, મહાદેવની ભક્તિ કરે તેને લક્ષ્મી ન મળે. હવે લક્ષ્મી ન મળે તો કોઈ શંકરની ભક્તિ કરે? ન જ કરે ને. ત્યારે અહીંયા કથા આવે છે, લક્ષ્મીજી વરદાન આપે છે કે મહાદેવજી તમારી જે ભક્તિ કરે ને તેને લક્ષ્મી ન મળે. લક્ષ્મી ખુદ કહે છે કે મહાદેવ તમારી ભક્તિ કરે તેને લક્ષ્મી ન મળે, પણ હે મહાદેવજી તમારી ભક્તિ કરે ને એના પર મહાલક્ષ્મી કૃપા કરે છે. લક્ષ્મી તો આવે ને જાય, પણ જેના પર મહાલક્ષ્મી કૃપા કરે છે, જાયતે નાત્ર સંશય, इसमें કોઈ સંશય નહીં. શંકરની સાધના કરે, મહાદેવની જે સાધના કરે છે એમના પર લક્ષ્મી કૃપા ન કરે, મહાલક્ષ્મી કૃપા કરે છે. એવી એક નહીં હારમાળા દેખાડું શિવ મહાપુરાણમાં. શંકર માટે બહુ ખોટા લોકોએ વહેમને ખોટી વાતો કરી ભલા માણસ. શંકર જેવો સરળ, શંકર જેવો શ્રેષ્ઠ દેવ, શંકર જેવો મહાન દેવ આ દુનિયામાં આપણી પાસે એક પણ નથી. અરે રામે ગર્જના કરીને કહ્યું કે જે કાંઈ મારી પાસે સામર્થ્ય છે ને એ શંકરની કૃપા છે. કૃષ્ણએ ગર્જના કરીને કહ્યું કે મારી પાસે જે કાંઈ સામર્થ્ય છે એ શંકરની કૃપા છે. અને
ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારે યુદ્ધમાં જીતવું હોય ને તો પેલા ભગવાન મહાદેવને અભિષેક કર, પેલા શંકરની સાધના કર, તો તારી જીત થાય, તો તારો વિજય થાય. એ મહાદેવ મૂળ છે ભલા માણા. અને આપણે કેટલી ડોટું કાઢીએ જ્યાં ત્યાં. તેથી આદરથી કહું છું, પરિવારને સુખી રાખવો હોય, સલામત રાખવો હોય, આવતા દિવસો મંગલમય, અતિ પવિત્ર મંગલમય દેખવા હોય તો તમારા ગામના શિવાલયે જાતા રહો, શિવાલયે ઓડિટ કરતા રહો, ભગવાનને પૂછતા રહો કેમ છે મહાદેવ, મજામાં ને, સારું છે ને બધું. રોજ શંકરને જેને પ્રાર્થના કરો, શંકરને પ્રણામ કરો અને શંકર ભગવાનને કહેવાનું, ભગવાન હવે જો તાપ તપે છે, ધીમે ધીમે ઉનાળો પૂરો થશે, નહીં અનાવૃષ્ટિ ની અતિવૃષ્ટિ, અમારા પ્રમાણમાં અમને વરસાદ આપજે, જટા ખોલજે થોડીક. અતિવૃષ્ટિ નહીં, અહીંયા થયું હતું ઘણા સમય પહેલા 40 ઇંચ વરસાદ પડ્યો, ડૂબી ગયું હતું બધું, એવું નહીં, પ્રમાણસર, નહીં અતિ, નહીં અનાવૃષ્ટિ. શંકરની રોજ દર્શન કરો, મહાદેવનું નિત્ય દર્શન કરો. સ્ફટિક લિંગ મહાદેવજીએ લક્ષ્મીને વરદાન આપ્યું છે. ત્યારબાદ સુગંધી શિવલિંગ, પુષ્પલિંગ, યૌગધમલિંગ, પારદલિંગ. પારાની અંદર અમુક વસ્તુ મિશ્રિત કરવામાં આવે, પારો બાંધવામાં આવે છે. યોગી મહાયોગીઓ માટે પારદલિંગનો મહિમા ગાયો છે. બાલુકા શિવલિંગ, રસલિંગ, સુવર્ણલિંગ, રજતલિંગ, તામ્રલિંગ, અનેક પ્રકારના લિંગો, દીપલિંગ, જ્યોતિર્લિંગ, ચલિતલિંગ, આત્મલિંગ, ભૂમંડલલિંગ. ઘરમાં જે લિંગ રાખીએ ને તેને ચલિત કહેવાય છે. હાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ. અંગુષ્ઠના માપનું રાખવું ઘરમાં, તેનાથી મોટું હોય તો ક્યારેય પૂજા કર્યા વગર ન રહે, એની કાળજી રાખો. અંગુષ્ઠના અથવા 4 આંગળના માપનું હોય, ક્યારેક પૂજા ન થાય, કોઈ વાંધો નહીં. ઘરમાં શિવલિંગની પૂજા રાખી શકાય છે પ્રેમપૂર્વક. કોઈ કે 2 ન રખાય, 3 ન રખાય, 4 ન રખાય. અરે મંદિરમાં જેટલી જગ્યા હોય એટલા શિવલિંગ રખાય. પછી અત્યારે બન્યું કેવું, મંદિરોમાં ભગવાન વધી ગયા, મંદિરોમાં જાતા લોકો ઓછા થઈ ગયા. ઘણાના ઘરે તો આપણે પધરામણીમાં જઈએ ને તો એના મંદિરનું દર્શન કરીએ ને તો એના ઘરના સભ્યો પર દયા ન આવે, મંદિરમાં બેઠેલા ભગવાન ઉપર દયા આવે. એટલા હાકડ મુકડ બેઠા હોય, આમ બુરજાઈને બેઠા હોય. વિચાર કરતા કે દિવસ તો ઠીક છે, બેઠા બેઠા કાઢી નાખશું, રાત્રે કેમ વ્યવસ્થા કરશું? એટલા ભગવાન. અરે સનાતનની પરંપરા છે 5 પંચાયત પૂજનમ. જીવનના દરેક કાર્યો સિદ્ધ થઈ જાય. એક શંકર ભગવાન, એક આપણા કુળ માતાજી અથવા જે માતાજી હોય, અંતે તો શક્તિના સ્વરૂપો એક, અનેક સ્વરૂપો. શક્તિ તો એક ગણપતિ હોય, વિષ્ણુ ભગવાન હોય અને સૂર્યનારાયણ હોય, આ 5 દેવતા. હવે ક્યાં કેટલા બધા ભગવાનને ભેગા કરવા? મનથી સ્મરણ કરી લેવું. અને મંદિર આપણું ચોખ્ખું હોવું જોઈએ, એકદમ મૃત વાટો પડેલી હોય, દિવાળી પડેલી હોય, આવું બધું ગંદુ એવું મંદિર હોય? નહીં, મંદિર તો એકદમ સુંદર મંદિર હોય. અને મંદિર બને છે તો નીચે રાખો, આ તો દિવાલોમાં લટકા, પછી ઘરે લટકે આખો. મંદિરને લટકેલું નહીં, નીચે મંદિર રાખો, આસન જમાવો, ભગવાનની સામે બેસો, દીપ પ્રગટ કરો, ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરો. આ તો આમ લટકાતું હોય ક્યાંક. વરહદ એકાદી વાર સાફ સફાઈ કરતા હોય તો રામ જાણે. અમે લોકો પરદેશોમાં જાય ને ત્યારે પરદેશોના ઘરે તમે મંદિર જુઓ અને ભૂલથી ન બોલો કે એનઆરઆઈ લોકો ધર્મથી વિરુદ્ધ છે. આપણા કરતાં વધારે ધાર્મિક છે, આપણા કરતાં વધારે ભારતીય છે, આપણે તો જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ. પહેલા લોકો તો ભારતનું એટલું સન્માન કરે છે. ઘરે ઘરે તમે જાઓ, કેવા રૂડા મંદિરો હોય, સરસ મંદિરો હોય, સારા મંદિરો હોય છે, શ્રેષ્ઠ મંદિર, કેટલી સુંદર મૂર્તિઓ હોય, ભગવાનનો કેટલો સુંદર શણગાર હોય. એનઆરઆઈ ભલે ભારતના નાગરિક નથી પણ ભક્તિભાવ તો ભરપૂર છે. સનાતન હિન્દુ ટેમ્પલ હોય, એ મંદિરની વ્યવસ્થા તમે જુઓ, ટેમ્પલ મેનેજમેન્ટ તમે જુઓ, કથા મેનેજમેન્ટ જુઓ તમે, અલગ પ્રકારનું કંઈક હોય છે. આજે અમારે હું જોઉં છું, અહીંથી મને દેખાય છે, અમારે વસો ગામના છે માલુમાં, એમને એકલા હાથે એના વસો ગામમાં શિવમાં પણ કથાનું આયોજન કરેલું અને રહે છે. ઇંગ્લેન્ડ આવેલા છે, ઉભા તો માલુબા તમારા સ્થાનેથી, એમને એકલા હાથે એના વતનમાં ભોજન પ્રસાદ સાથે દિવ્ય ભવ્ય શિવ કથાનું આયોજન કરેલું. આ લંડનથી સ્પેશિયલ કથા માટે આવેલા છે, વસોના છે. આવા અનેક પવિત્ર માણસો હોય જે ભગવત કાર્યો, પ્રભુના કાર્ય કરતા હોય છે. તો પાર્થિશ્વર મહાદેવ, માટીમાંથી જે શિવલિંગ નિર્માણ થાય તેને કહેવાય પાર્થિશ્વર મહાદેવ. એક શિવલિંગથી લઈ કરોડો પાર્થિશ્વર મહાદેવની પૂજાનો મહિમા છે. દુઃખમાંથી, શ્રાપમાંથી, સંતાપમાંથી
છૂટવા માટેનો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો પાર્થેશ્વર મહાદેવ છે. અત્રિપુત્ર અનસૂયાના પુત્ર ચંદ્રને દક્ષે શ્રાપ આપ્યો તો તેને ક્ષય રોગ થયો. તો બ્રહ્માજીએ કહ્યું કે આપ ભગવાન મહાદેવના પાર્થેશ્વર લિંગની પૂજા કરો. તો એક શ્લોકની અંદર ભગવાન મહર્ષિ વ્યાસ પાર્થેશ્વર પૂજાનો મહિમા ગાય છે. જે કોઈ માનવ નિત્ય પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે તેના માટે વ્યાસજીએ વરદાન આપ્યું, વચન આપ્યું છે. તેનું અકાળે મૃત્યુ ન થાય, તેનું અપમૃત્યુ ન થાય. ધ્યાન દેના. મૃત્યુ હરમ કાલમૃત્યુ શ્રાપે વિનાશનમ સત્ય કલત્ર પુત્ર ધન ધાન્ય ભગવાન મહર્ષિ વ્યાસ બોલે છે, જે કોઈ નિત્ય પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે એમના માટે ભગવાન વ્યાસ બોલ્યા છે અકાળે તેનું મૃત્યુ નથી. કોઈનો શ્રાપ લાગ્યો હોય તો શ્રાપમાંથી મુક્તિ મળે અને તેની સર્વ કામનાઓની પૂર્તિ થાય, આવું ભગવાન વ્યાસ બોલ્યા છે. આમાંથી અનેક એવા શિવ ભક્તો હોઈ શકે કે રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતા હોય છે. માટીમાંથી શિવલિંગ નિર્માણ થાય, સુંદર નીચે પીઠ નિર્માણ થાય, ભગવાનનું આહવાન થાય અને વિધિવત ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા થાય. ક્યારેક અવસર મળે ને, આંગણે જેવી રીતે ભગવાન સત્યનારાયણને આપણે કથાનું આયોજન કરીએ એવી રીતે પાર્થેશ્વર મહાદેવ પૂજા પણ કરે છે. એક બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણોને બોલાવી વિધિવત પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ ક્યારેક અવસર મળે તો. અને એમ ન થઈ શકે તો આપણે ખુદ માટીનું લિંગ નિર્માણ કરીએ, નીચે પીઠ બનાવીએ, મનોમન ભગવાનને આમંત્રિત આહ્વાન કરીએ અને ભગવાન શિવની પાર્થેશ્વર પૂજા કરીએ. અને બહુ જ વિધિ વિધાન ન આવડે તો એકદમ સરળમાં સરળ રીત, જેમને રોજ અને નિત્ય પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી એકદમ સરળ, એકદમ સરળ. તમારા આંગણે બિલ્વ વૃક્ષ હોય અને રાણસીકી માટે મને કહેતા ખૂબ આનંદ થાય. આ તમારા ગામમાં ભાગ્યે જ કોઈનું ઘર એવું છે કે જેના આંગણે બિલ્વ વૃક્ષ નથી, બાકી હવના આંગણે બિલ્વ વૃક્ષ છે. આ તમારા ગામની અંદર આંગણે આંગણે બિલ્વ વૃક્ષ છે. બિલ્વ વૃક્ષ નીચે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનો બહુ જ મહિમા છે. કેવી રીતે? તો કે જે બિલ્વ વૃક્ષની નીચે ખામણું હોય તેમાં માટી હોય અને એ જ માટીનું શિવલિંગ ઊભું કરવાનું સરળમાં સરળ રીત છે. આ જેને રોજ પૂજા કરવી હોય તેના માટે છે. એ જ માટીનું લિંગ બનાવવાનું, એ જ માટીનું નીચે પીઠ બનાવી નાખવાનું અને તેના પર જલનો લોટો ચડાવી દેવાનો. બિલ્વ વૃક્ષને પણ જલ અર્પણ થઈ જાય અને ભગવાન પાર્થેશ્વરની પૂજા પણ થઈ જાય. અને એ માટી તેની તે જ માટી એની ખામણાની અંદર જલ સાથે પાછી માટી સાથે માટી મળી જાય. અને જો બિલ્વ વૃક્ષ આંગણે ન હોય તો તુલસી આંગણે હોય, તુલસીનો છોડ આંગણે હોય તો તુલસીના કેરામાં પણ માટી હોય ને, અને તુલસીના કેરામાં સુંદર માટી હોય ને એ જ માટીનું શિવલિંગ ઊભું કરવાનું, નીચે સુંદર મજાની પીઠ બનાવી નાખવાની અને ભગવાનને જલાભિષેક કરી દેવાનો. તુલસીને પણ જલ અર્પણ થઈ જાય અને પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ થઈ જાય. આ સરળમાં સરળ ઉપાય છે. તો મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના, આવી રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરજો અને ક્યારે